હેલો બેબી. હા બેબી, ક્યાં છે બેબી? ઘરે. શું કહું તને, મળવું છે આજે. હમણાં? હા, કાલે મળીએ ને બેબી. છેલ્લા અઠવાડિયાથી ગોળી આપે છે. કાલે પાક્કું? હા શ્યોર ને? શ્યોર. 11 વાગે રાહ જોઈશ. હા બેબી. ઓકે, બાય, લવ યુ. બાય બાય, લવ યુ ટુ. Wait. I'm coming. ક્યાં સુધી દરવાજે ઊભી રાખીશ? બેસવાનું નહીં કે? Of course. તારું જ તો ઘર છે. જ્યાં બેસવું હોય ત્યાં બેસ ડાર્લિંગ. સોફા પર, ખુરશી ઉપર, ટેબલ ઉપર, જ્યાં બેસવું હોય ત્યાં. મારે તો તારા દિલમાં બેસવું છે. મને ક્યાંક દૂર લઈ જા, જ્યાં હું અને તું, બીજું કોઈ ના હોય. Really? ચાલ ચંદ્ર ઉપર જતા રહીએ. સાચે? પણ તને ખબર છે, મારો ચંદ્ર મારી સામે છે. અત્યારે તો મારે ક્યાંય નથી જવું, તારી જોડે જ રહેવું છે. કોણ હશે? આઈ થિંક તારી વાઈફ હશે. તો તું કોણ છે? હું તારી ગર્લફ્રેન્ડ છું. વેટ આલ ચેક. ઓસામા બિન લાદેન, અબુ હમઝા, અજમલ કસાબ. આ બધા તારા ઘરે? નાના, આ બધાની માં, મારી વાઈફ. ઓ શિટ, હવે શું કરીશું? હવે શું કરીશું? ઉપર હું ક્યાંક સંતાઈ જાઉં અરે છું. પણ મારી શું? હા, તું સંતાઈ જા. પણ ક્યાં સંતાઈશ પણ? એક કામ કર, અહીંયા બેસી જા. દુપટ્ટો લાય. આ શું કરે છે તું? શું બોલતી નહીં હો? ઓકે. અરે આટલી બધી શું કામ બૂમો પાડે છે ડાર્લિંગ? પડોશીઓ હેરાન થાય. ભાઈરું 10 મિનિટથી હેરાન થાય છે એનું કઈ નહીં. તને દરવાજો ખોલતા વાર શાની લાગે છે આટલી બધી? અરે ડાર્લિંગ, હું આ સ્ટોપર જામ થઈ ગઈ હતી. તે મને જોઈને દરવાજો બંધ કર્યો. હોતું હશે, હું ચેક કરતો હતો કે આ સ્ટોપર ખરેખર જામ થઈ ગઈ છે કે મને ઉલ્લુ બનાવે છે એમ. ખસ. આ કોણ છે? આ તારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? હા, સરપ્રાઈઝ? સરપ્રાઈઝ. નોકરાણી છે. જો તને આમ ઘરમાં કામ કરવામાં મદદ કરી શકે ને, એટલા માટે. તારું નામ શું છે? એ નહીં બોલી શકે, એ નહીં કહી શકે. એ છે ને બોબડી છે, બોલી નથી શકતી બિચારી. એમ કે આ ઘરમાં શું કામ કરવાનું, શું કામ નહીં કરવાનું, કેવી રીતે કરવાનું, કેવી રીતે નહીં કરવાનું, બરાબર કે નહીં. પગારની વાત કરવાની હજુ બાકી છે, પછી કરી લઈશું. પગાર? ચૂપ. શેઠાણી સામે ઉભા છે, ખબર નથી પડતી? ચલો તમે બહાર જાઓ. આવજો. હું એને જરા મૂકીને આવું. રોહિત, એ બોબડી છે, આંધળી નથી. હા, એ વાત પણ સાચી નહીં. પણ તું મંદિરથી આટલું બધું જલ્દી કેવી રીતે ઘરે આવી ગઈ? શું વાત કરું, મંદિરે ગઈ તો એટલી લાંબી લાઈન હતી કે 4 કલાકે દર્શન કરવાનો વારો આવે એવું હતું. ઓ, એટલે તું દર્શન કર્યા વગર જ પાછી આવી ગઈ એમ? નાસ્તિક થઈ ગઈ છે ગીતા, તું નાસ્તિક થઈ ગઈ છે. અરે હું દર્શન કર્યા વગર પાછી નથી આવી. વાત એમ છે કે હું ચપ્પલ ઉતારવા ગઈ ને, ત્યાં મને મારી ફ્રેન્ડ મળી. અમે બંને લાઈનમાં ઘૂસ મારી અને હું ફટાફટ દર્શન કરીને પાછી આવી ગઈ. દર્શન કરવા માટે તે લાઈનમાં ઘૂસ મારી? હા. તે લાઈનમાં ઘૂસ મારી? 4 કલાક તું લાઈનમાં ઊભી રહી ગઈ હોત ને તો કઈ નાના બાપની ના થઈ ગઈ હોત. 4 કલાક તને ઓછા લાગે છે? 4 કલાક? 4 કલાક? અરે ભગવાનને પ્રસન્ન કરવા માટે છે ને ઋષિ મુનિઓ હજારોના હજાર વર્ષ તપ કરે છે, અને તું 4 કલાકની વાત કરે છે? ધિક્કાર છે ગીતા, તારા પર ધિક્કાર છે. રોહિત, મને ખબર પડી ગઈ છે કે તું મંદિરથી વહેલી ઘરે પાછી કેમ આવી. શું ખબર પડી ગઈ છે તને રોહિત? એ જ કે તને એમ છે કે તારી ગેરહાજરીમાં હું ઘરે છોકરીઓને બોલાવીશ ને એમની સાથે પ્રેમ ભરી મીઠી મીઠી વાતો કરીશ. અરે પણ શું પણ? ના શું પણ?
અરે તું મારા પર વિશ્વાસ ના કરે ને એ ચાલે ગીતા, પણ ભગવાન ઉપર વિશ્વાસઘાત કરે ને એ બિલકુલ ના ચાલે. રોહિત? ધિક્કાર છે. રોહિત, મને બધી ખબર છે. શું ખબર? એ જ કે મારી ગેરહાજરીમાં તું આવું કશું જ નથી કરતો. હા, હું તારી ગેરહાજરીમાં હું કશું ના જ કરું ને. આઈ લવ યુ ગીતા. રોહિત, 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 હા, કાલે ગોપાલ આવવાનો છે. એને સ્ટેશન પર લેવા જવાનું છે. હા સારું. ગોપાલ આવશે? હા. તને તેડવા આવે છે? ના ના, અહીંયા 15 દિવસ રોકાવા. ચાલુ મારા લગ્નને 5 વર્ષ થયા, પણ હજી સુધી મારા સાસરિયાઓ અને તેડવા નથી આવ્યા. મારા સાસુ, સસરા, મારો સાળો બધા દર 15 દિવસે અહીંયા રોકાઈ જાય છે, પણ આને કોઈ લઈ જ નથી જતા યાર. ખરું બકડજંતર ફેમિલી મળી ગયું છે યાર. આ પરણિત પુરુષની પરિસ્થિતિ તો સમજો. રોહિત, શું બળબડ કરે છે? સુઈ જા ને. હા હા. આ લે તારી ચા. ગોપાલને લેવા 10 વાગે સમયસર પહોંચી જજે. હા. તો હું જઉં ને? જવું ને એટલે જા ફટાફટ, મોડો ના પડતો. ભગવાન આવી પત્ની બધાને આપજે કે જે પ્રેમિકાને મળવા જવા માટે સમયસર પહોંચવાનું કે. બાય બાય. એ હલો. હલો સર, હું તમારું સ્વાગત કરું છું. હું તમારી શું સહાયતા કરી શકું? અરે સ્વાગત તો યાર કોઈ કરવા ઊભું જ નથી ને, તમે ક્યાં વાતો કરો છો? મારે યાર સહાયતામાં એવું છે કે મારા 30 રૂપિયા કપાઈ ગયા છે, એનું કંઈક કરો ને. શેના 30 રૂપિયા કપાઈ ગયા તમારા? ભાઈ એ પૂછવા માટે તો ફોન કર્યો અને હમણાં કહેતા હતા સહાયતા કરું, અને ઉપરથી મને સવાલો કરો છો તમે. અરે સર, હું જોઈ લઉં, ચેક કરી લઉં. અચ્છા સર, કોલર ટ્યુન ના કપાયા છે. કોલર ટ્યુન? અમે કઈ કોલર ટ્યુન રાખી ભાઈ? અરે સર, તમે પેલી રાખી છે ને, દર્દે ડિસ્કો, દર્દે ડિસ્કો. ભાઈ અમે કોઈ દર્દે ડિસ્કો નહીં કર્યું. એવું બધું હોય ને તો ફટાફટ રિંગટોન બદલો અને કોલર ટ્યુન બી બદલો. અરે સર, તમે સમજતા કેમ નથી? હે? હું નહીં સમજતો. ઓ ભાઈ, હું બહુ સમજદાર વ્યક્તિ છું. મને ખાલી એને કોઈ સમજાવે ને તો ફટાફટ સમજણ પડી જાય છે, અને મારા જેટલું સમજદાર કોઈ છે જ નહીં આ દુનિયામાં. તો સર, આટલી નાની વાત સમજી લો કે હવે તમને તમારા પૈસા નહીં મળે. ઓ નહીં મળે? હા સર, નહીં મળે. છેલ્લી વાર બોલ દેજો. નહીં મળે. હવે જોઈ લો ભાઈ, મજા નહીં આવે. ઓ કાકા, ઓ કાકા. હા ભાઈ. કાકા હા બોલો. જશો? ક્યાં જવાનું? આપણે બસ અહીંયા આગળ પેલી સોસાયટી છે ને ત્યાં. અચ્છા. એક કામ કરો, તમે તો ઊંઘમાં લાગો છો, એવું હોય તો હું ચલાવી લઉં. પાછળ બીસ ભાઈ. અરે કાકા, તમે ઊંઘમાં લાગો બેસો ને છો. ભાઈ. હજી યાર તમે ઊંઘમાં યાર ક્યાંય ભાઈ બીજે ના લઈ જતા. પહોંચાડી દેશો ને? એ કાકા, ધીરે ધીરે. એ કાકા, સરસ પીને આયા. આઈ એમ રિયલી સોરી ડાર્લિંગ. હવે હું તને બીજી વખત નોકરાણી ક્યારે નહીં બનાવું, પ્રોમિસ. હા, મને ખબર છે દર વખતે કંઈક નવું જ બહાનું હોય છે. પહેલા પણ તે મને ટોયલેટ ક્લીનર્સ અને સેલ્સ ગર્લ્સ બનાવી છે. આજ પછી આવા બહાના નહીં ચાલે. ઓકે, કંઈક બીજું વિચારીશું. એટલે એટલે એમ, પેલીને છૂટાછેડા ને આપણે બંને ભેગા. સાચું? એકદમ સાચું. કોણ ફોન છે? હા જીજાજી, હું પહોંચી ગયો. હા, હું પણ પહોંચી ગયો છું. હો બકા, ફોન મૂક. ચાલો ગીતાબેન ને ફોન લગાવ દે. બે ફોન છે તારી પાસે? યાર આ ફોન કેમ નહીં ઉપાડતા?
અરે હું શું કહેતી હતી સાચું. તને ખબર છે તું જ્યારે સાચું કે ને ત્યારે તારા મસ્ત હોઠ વધારે મસ્ત લાગવા માંડે છે. એ પ્લીઝ એકવાર ફરીથી સાચું કે ને. સાચું. સાચું. ફરીથી જીજાજીને લગાવજો. 1 સેકન્ડ. હવે કોનો ફોન છે યાર આ ફોન કેમ નહીં ઉપાડતા? બસ ઉભી રહો. ઓ જીજાજી બસ ને દાવ કરવાનો ને? શેનો દાવ? મેં કોઈ દાવ બાવ નથી કર્યો. ઉલટાનો તે મારી સાથે દાવ કર્યો છે. સ્ટેશન પર કેટલો શોધ્યો તને, તું મને ક્યાંય મળ્યો જ નહીં. અને ફોન જો કેટલા ફોન કર્યા. જુઠ્ઠું શું કામ બોલો, જુઠ્ઠું શું કામ બોલો? તમે તો મને એક બી ફોન નહીં કર્યો ને મારો તો એક બી ફોન નહીં ઉપાડ્યો તમે. ગાડી ચલાવતા કેવી રીતે ફોન ઉપાડું? ફોન ભલે ના ઉપાડાય, આ સામાન ઉપાડી લેજો. આવા દો. તારી તો જોઈ લઉં છું તને. ગીતાબેન, ઓ ગીતાબેન, બહાર આવો જલ્દી. છોટા પેકેટ બડા રિચાર્જ. આટલું છે ને, કેટલો બધો સામાન લઈને આવ્યો છે. આવી ગયો ભઈલા તું? આ પણ તને કેમ આટલું મોડું થયું? અરે આ જીજાજી ના લીધે. પણ મેં તો એને 10 વાગે મોકલી દીધો તો. હું તારા ભાઈને આજ પછી ક્યાંય લેવા જવાનું નથી. અરે આટલો મોટો થયો તો એને ખબર નથી પડતી કેવી રીતે આવવાનું કેવી રીતે જવાનું. મેં તો તને 10 વાગે મોકલી દીધો તો. એ જ કે બસ 12 વાગ્યાની હતી તો મને 10 વાગે શું કામ બોલાયેલો? પણ બસ 2 કલાક વહેલી આવી હોત તો? એમ મેં છે ને સ્ટેશન પર પૂછી લીધેલું, બસ 2 કલાક મોડી આવવાની હતી. એટલે તું 12 વાગે ગયો તો એમ? ના ડાર્લિંગ, હું તો 10 વાગે પહોંચી જ ગયેલો. પણ મેં આ તારા ભાઈને ફોન કરીને પૂછ્યું કે ક્યાં છે, તો મને કે હું મંદિરમાં છું. અરે મંદિરમાં છું એમ નતું કીધું, હું ગીતા મંદિર છું એમ કીધું તું. ગીતા મંદિર કીધેલું? આજ તો સાચું? હમ. સોરી હા, ટ્રાફિક ના આવવાનો મને ખ્યાલ ના આવ્યો. સોરી. અને મેં તમને કેટલાય કોલ કરેલા, મારો એક બી ફોન ના ઉપાડ્યો તમે. પણ મહિલા તારો ફોન આવે તો મને રિંગ તો સંભળાય કે નહીં? અરે ફોન ચેક કરો, એમાં મિસ કોલ હશે મારા. મારો ફોન ક્યારનોય મળતો નથી, હું હમણાં જ ચેક કરું છું. એ મિસ કોલ કરવાની તારી પાસે બેલેન્સ નથી હોતું શું હશે? અરે બહુ બેલેન્સ છે, જોવું છે આપણું બેલેન્સ હે. હાથ છોડ એટલે ખબર. હા પડીશ હમણાં. હા. મારો ફોન અહીંયા જ તો મૂક્યો તો, ક્યાં ગયો? ખોઈ ગયો. તારો ફોન ખોઈ ગયો. હા, મેં તને કેટલી વખત કીધું છે કે તારી વસ્તુઓ વ્યવસ્થિત ધ્યાનમાં રહે એવી રીતે મૂકવાની. આ વખતે એનો ફોન ખોવાયો છે ને તો હું એને નવો ફોન અપાવવાનો નથી. અરે પણ ઘરમાંથી ફોન ક્યાં જાય? અહીંયા જ પડ્યો હશે. એક કામ કર, તું મને મિસ કોલ કરતો ભઈલા. કરી દઉં ને હમણાં. એક મિનિટ. કર. કર. એ ફોન કરતો તો કરને ભાઈ. આ તો કરું છું ને, પાછા શું કામ ફર કરો છો? હોશિયારી ના મારીશ, ડાયો ના થઈશ, ફોન કર. રિંગ તો ક્યાંક વાગે છે. એક મિનિટ. સાલા ચોર, ઘરમાં આવતાની સાથે તે ચોરી કરી હે? અને એ પણ તારા બેનના ફોનની? જા તેને પાછો આપી આય. આ બધા છે ને હમણાં જ ખેલ છે. અને તમે મારા જીજાજી નો હોત ને તો ખૂન કરી નાખ્યો હોત તમારું. શું બોલે? મારા જીજાજી નો તો ખૂન કરી નાખ્યો હોત. કરીને શું બોલે છે? કઈ ખબર નથી પડતી. સરખી રીતે વાત કર, ડાયો થયા વગર. હવે તમે શાંતિ રાખો ને, ફોન મળી ગયો ને, જા. એ ભાઈ એ સંડાસ જઈને છે ને પાણી બાણી રેડજે અને આગળ જઈને ચાલ, અથડાઈ જઈશ. મહેસાણાનું ખેતર નથી તારું આ. ભઈલું, કાલ સવારે વહેલા તૈયાર થઈ જજે. આપણે તારા માટે છોકરી જોવા જવાનું છે. તો બસ હમણાં જ તૈયાર થઈ જાઉં. બેસ, કાલે સવારે 9 વાગે છોકરી જોવા જવાનું છે. અને છે ને આટલો બધો ઉતાવળો ના થા, અમે તારે મોડું જ થઈ ગયું. બસ હા, તમે તો રહેવા જ દો. એ તો હું તમને મળી ગઈ ને તો તમારે આવું જ થવાનું હતું.
જીજાજી કેવો લાગ્યો તારી બેન જેવું હે ને પહેર્યું બધું. અરે વાહ ભૈલું, આજે તો તું એકદમ ચકાચક લાગે છે. એક નંબરની જુઠ્ઠી. તું તને એક કામ કર, તારા ભાઈનું નામ ગોપાલમાંથી ચકાચક કરી નાખ. તું રહેવા દે ને, આજે તો ખરેખર બહુ જ સરસ લાગે છે. હે ને હા જલ્દી કરનો નહીં તો આપણે મોડું થઈ જશે હા. જો તો ખરા આ લગ્ન માટે કેટલો ઉતાવળો થાય છે. કેમ તને નહોતી ઉતાવળ? અરે જલ્દી કર નહીતર આપણે 9:30 વાગે પહોંચવાનું છે જલ્દી નીકળો, યાર, જલ્દી નીકળો, એટલું મોડું જલ્દી થઈ નીકળો. ગયું 9 એક તો. વાગ્યા સુધીમાં આ એરિયામાં ક્યાંય દેખાવાના જઈએ છીએ. છીએ. બાય. બાય. હાય રોહિત. બાય અમિત. બે તું તો ભાઈબંધ છે કે ભાડવાત? હું તને મળવા આવું છું, તું મને ભાઈ કહે છે. પણ મારે તને નથી મળવું ને. ચાલ નીકળ અહીંયાથી. નહીં જાઉં, બોલ શું કરી લઈશ? એક મિનિટ પ્લીઝ 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 જાને યાર. રિયા મને મળવા આવે. શું વાત કરે છે? રિયા આવવાની છે? પણ મને મળવા આવે છે, એમાં તું આટલો બધો ખુશ શું કામ થાય છે આમ કરીને? બસ ને ભાઈબંધ, બસ ને. છોકરી આ એટલે ભાઈબંધો ભૂલી જવાનો? તો શું તને હું મલ્લિકા શેરાવત સમજીને તારી જોડે ભેગો વોટ કરું? એ તો મારે બી નથી કરવું હો ભાઈ. મને ચાર્જર આપ એટલે હું નીકળું યાર. ચાલ નીકળ. બે યાર આવું ના કર યાર. તું સમજ યાર, મારે તો ચાર્જ નહીં થાય. અને મારો બોસ જોયો છે પેલો, એક તો મારે 4-5 અર્જન્ટ મેલ કરવાના છે, એ નહીં થાય. અને એ નહીં થાય ને તો મારો બોસ ગુસ્સે થશે અને મારી નોકરી છૂટી જશે. ને મારો બોસ મને નોકરીમાંથી કાઢી મૂકશે ને તો માંડ થયેલી મારી સગાઈ પર તૂટી જશે મારા ભાઈ. અને જો સગાઈ તૂટી ગઈ ને તો આપણા બંનેની નાનપણની મિત્રતા, ભાઈબંધી તૂટી જશે. ભલે. એટલે તારે તોડી જ નાખવી છે? હા. તો પેલા 65,000 જે આપ્યા હતા ને એ ભૂલી જજે, બરાબર? એ ઉભો રે. આપું છું. આપણે જાણી માની. એ રિયા આઈ લાગે છે. હા રિયા તું અંદર જતો રહે. જા. અરે પણ મને મળવા તો દે. નથી મળવું, તું અંદર જતો રહે. અરે મારી વાત. કહું નહીં ત્યાં સુધી પાછો ના આવતો. અરે પણ મને ના ચાર્જ આવતો, જા. હાય હાય ડાર્લિંગ. સોરી ફોર લેટ. આઈ નો આઈ ગોટ લેટ. 9 વાગ્યાનું આવવાનું કીધું તું, સવારે હવે કેમ આવી? ડાર્લિંગ હું તો 9 વાગે જવાની હતી પણ ટ્રાફિકના લીધે મોડું થયું. હું તો તારી રાહ જોઈ છું ને અડધો થઈ ગયો. ડસ્ટના લીધે ફેસ બહુ ગંદો થઈ ગયો છે. હું ફ્રેશ થઈને આવું? ઓફ કોર્સ. ચાલ પછી છે ને મારી પાસે એક બહુ મસ્ત પ્લાન છે. જા આ રૂમમાં જતી રહે. ઓકે. એક મિનિટ. આ રૂમમાં ના જતી. આવા દે ને, તને શું વાંધો છે? કેમ? અરે એમાં પાણી નથી આવતું. તો અહીંયા જતી રહો. હા હા પ્લીઝ એ રૂમમાં જા. ઓકે. બે આ તારી વાઈફનો રૂમ છે? એક મિનિટ હવે શું થયું? પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એ મારી વાઈફનો રૂમ છે. તારી વાઈફ ઘરે છે ના. પણ તું ડરે છે. અરે નાના તારા બિંદાસ જા. 4-1 કલાક સુધી બહાર ના આવતી. જા. લવ યુ. લવ યુ ટુ. પેલો શું કરતો છે યાર? ક્યાં ગયો? બીવડો છે શું કામ? બે તું બીવડાવે છે શું કામ? ના પડતી ને રૂમમાંથી બહાર આવવાની. બહાર કેમ આવ્યો? પણ અંદર રૂમમાં ચાર્જર જ નથી. મારી બેટરી લો થઈ ગઈ છે ને તને ચાર્જર ની પડી છે. બે યાર તું મને ચાર્જર આપને એટલે હું ઘરે જઉં. પછી પેલેને બિપાસા બનાવ કે મલ્લિકા, મારે શું લેવા દેવા? 2 મિનિટ શાંતિ રાખ. મેં જ અંદર મૂક્યું છે. ચાલ મળી જશે. આ તો આપને યાર. બે આખો રૂમ ફેંદી વાળ્યો યાર, ક્યાંય નથી ડાર્લિંગ ચાર્જર. ટોવેલ ક્યાં છે? હા 1 મિનિટ. મારો હાથ રૂમાલ આપ્યો. તું ચૂપચાપ બેસ ને. તારો હાથ રૂમાલ છે ને તારું કફન બનાવી દઈશ. આપું છું ડાર્લિંગ. એ ચાર્જર આપને ભાઈ મને. શું થયું ડાર્લિંગ? કઈ નહીં શોધું છું સ્વીટહાર્ટ. મળ્યું ચાર્જર મળ્યું. મળી ગયું ચાર્જર. ચાર્જર નહીં ટોવેલ. અરે 4 કલરના ટાવલ છે એમ કહું છું. કયો ટાવલ આપું? અરે 4 ટોવેલ ને ચાર્જર આપ્યા. રેડ આપજે ડાર્લિંગ. એ રેડ મંગાવે. મને પણ સંભળાય છે. તું ચૂપ બેસીશ? એમ નહીં, મારી જોડે રેડ હાથ રૂમાલ છે, હું આપી તું શાંતિ રાખ અને અહીંયા ચૂપચાપ બેસી રહે. બોલતો નહીં. તને પછી જોઈ લઈશ. કેટલી વાર ડાર્લિંગ? મારી વાત તો સાંભળ યાર. ડાર્લિંગ રેડ નહીં બ્લુ છે. ચાલશે? ચાલશે.
ડાર્લિંગ યસ હિયર ઇટ ઇઝ. થેન્ક યુ. ચલો ચાર્જર તો આવી ગયું. ડાર્લિંગ સામાને એક કિસ આપને નહીં આપું. પ્લીઝ 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 પ્લીઝ. ચલો હવે આપણે તો ઘરે જઈએ. બે હવો કોણ આવ્યો છે? જે આવ્યો એ આપણે તો મજા જ લેવી છે ને. એ રોહિત્યા, એ રોહિત્યા, એ જલ્દી બહાર આય. કોનો ડોરબેલ વગાડ્યો? મેં વગાડ્યો. મને કંટાળો આવતો હતો ને તો હું બહાર ગયો, મેં ડોરબેલ વગાડી અંદર આવી ગયો. હવે સાચું બોલ ને, કોણે વગાડ્યો? મને શું ખબર, બે તારું ઘર છે, જોઈ લે, ચેક કર. એમ પેલી રૂમમાં છે ને, હું બહાર જઈને ચેક કરું એવું કહે છે? ઓકે, હું ચેક કરું છું, બસ તું ખાલી ધ્યાન રાખ પેલી બહાર ના આવે. હવે ત્યાં સાચું કહું, પહેલી વખત ભાઈબંધી જેવું લાગ્યું. અત્યાર સુધી માગણ્યા જેવું જ લાગતું હતું. દરવાજો ખોલું. હા સોરી જા 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 જા, જલ્દી જલ્દી જલ્દી. હા હા, ગીતા ભાભી કેટલી આવો વાર. આવો આવો. અમિતભાઈ સવાર સવારમાં અરે અંદર તો આવો. રોહિત ક્યાં છે? હા આ રહ્યો ડાર્લિંગ. તમે લોકો કેમ આટલા બધા જલ્દી આવી ગયા? તારા ભાઈને છોકરી વાળા આમ જોયા વગર ફોન પર ના પાડી દીધી કે શું? ના, હવે એવું કશું જ નથી. આ ગોપાલના જન્માક્ષરો અહીંયા જ ભૂલી ગઈ, એ લેવા અમે પાછા આવ્યા. અરે પણ આના જન્માક્ષર શું જોવાના? આ પોતે જ મંગળ છે, શું કેવું? બેન જલ્દી કરો ને, આપણે ઉતાવળ છે નહીં તો મોડું થઈ જશે. તું મારો રસ્તો રોકીને ઉભો છે, તું હટ મારે જન્માક્ષર લેવા છે. અરે તારી વાત સાચી, પણ અહીંયા જન્માક્ષર છે જ નહીં. હવે મેં મૂક્યા છે, મને ખબર હોય કે નહીં? એ વાત પણ સાચી, હમ. પણ મેં આજે સવારે જ એ જન્માક્ષર લઈને રસોડામાં મૂક્યા, કેમ કે ત્યાં વંદા વધી ગયા હતા. પણ રસોડામાં કેમ? અરે તારા જન્માક્ષર એવા છે ને બેટા કે જે વંદા ભગાડી દે. તું મજાક છોડ ને મને જવા દે. ડાર્લિંગ એક મિનિટ. આ કોણ બોલ્યું? બોલ્યું? આ કોનો અવાજ કોણ છે? બોલ્યું? આ કોનો અવાજ છે? કોઈ કોનો અવાજ છોકરીનો અવાજ છે, હું જોઈને આ આવું. ભલે છોકરીનો અવાજ, કોઈ છોકરીનો અવાજ નથી. હે? આ અમિતનો અવાજ છે. હે? અમિતનો? મારો અવાજ છે? હા તારો ચક્કર અવાજ આવે છે? છે. તને ચક્કર આવે છે? અચ્છા, હા. મારો અવાજ છે. હા ભાભીઓ, મારો જ અવાજ છે. અરે તમને લોકોને ખબર નથી, અમિત બહુ સરસ મિમિક્રી આર્ટિસ્ટ છે. હા, એક મિનિટ, પણ અમે તો કદી આમને જોયા જ નથી. અરે પણ એ જોવાનું ના હોય ને, સાંભળવાનું હોય બેટા. અને આજકાલ તો તમિલ, તેલુગુ, મલયાલમ બધી પિક્ચરોના ડબિંગ કરે છે. એમ? આજ તો હા, કરું છું કરું છું. સાંભળવું છે, હા. સાંભળવું છે ભાઈ, સંભળાય. સંભળાવવું પડશે. સંભળાય સંભળાય. ઓકે, સંભળાવું છું. હા ચાલ. સાંભળજો હો, બરાબર ધ્યાનથી. જેવું લાગ્યું એવું લાગ્યું? પણ થોડું થોડું ચેન્જ અવાજમાં આમાં તો. ચેન લાગે તને એમ? એ તારા માટે ફરી કરવાનું એમ? લાગ્યું? હા. લાગ્યું ને? એ હું પણ કરું. આ કરને ગાના. 1 2 3 ડાર્લિંગ કેવી લાગુ છું? કેવી લાગે? હા. એ હું ઘરે જાઉં છું. અરે ક્યાં ગયો? જો ભરત. એક મિનિટ. આ કોણ છે? બેન છે, ડાર્લિંગ બેન છે. હા, જે પણ બહુ મસ્ત છે હો. રોહિત, જો મારાથી કંઈ પણ એ. છુપાવ્યું છે ને તો તારી 32 તોડીને હાથમાં આપી દઈશ. બરાબર છે ભાભી. અરે શું બરાબર છે ભાભી? અરે હું કશું નથી છુપાવતો. તું એને પૂછી જો. એને છે ને બધા નાનપણથી ડાર્લિંગ બેન કહીને જ બોલાવે છે. હા રોહિત, અરે સાચું કહું છું. રોહિત. એના પપ્પાને છે ને દાળ લવિંગ નો બિઝનેસ હતો. હા હા. દાળ લવિંગ નો બિઝનેસ હતો એટલે આખો દિવસ ઘરમાં દાળ લવિંગ ચાલ્યા કરે ને એટલે. હા. અરે પણ દાળ લવિંગ નો ડાર્લિંગ કઈ રીતે થઈ ગયું? અરે દાળ લવિંગ એક તોતરો માણસ બોલે તો કેવું થાય? હે, એના પપ્પા તોતરા હતા. બોલ તો અરે હા, બોલ. દાળ લવિંગ ડાર્લિંગ. હા. રોહિત, જો મારાથી કંઈ પણ છુપાવ્યું છે ને તો તું મરી જઈશ. અરે હું કઈ ખોટું નથી બોલતો. તને એવું લાગતું હોય મારા ઉપર વિશ્વાસ ના હોય ને તો તું એને એક વખત ડાર્લિંગ કહીને બોલાય, એ તારું સાંભળશે. હા હા ભાભી, બોલાવો બોલાવો. બોલાય તને એ જવાબ આપશે. ડાર્લિંગ, તને ડાર્લિંગ કે છે. હા. તમને કે છે. બહુ મસ્ત નામ છે તમારું. એ હે, આ તો ગયો. આ મને કેમ આવી રીતે જોવે છે? એમાં કઈ નથી. એને છે ને 6 વર્ષથી બધી જ છોકરીઓ ઘસીને ના પાડી દે છે લગ્ન માટે. એટલે એને જુદા પ્રકારનું પૈણું ઉપડ્યું છે. હા, હવે કોઈને નહીં સાંભળે, એને કશું જ નહીં સંભળાય, કઈ ખબર નહીં પડે. જોવું છે તારે? જોવું છે? જોયું? કઈ નહીં ખબર પડે. પણ હવે જો તું એને કઈ કહીશ ને તો ખબર પડશે. તું એને એવું કે આપણા બધા વતી અંદર રસોડામાં જઈને ચા બનાય કે.
બધા માટે ચા બનાવીને લાવ. અરે તમે કહેતો હોય તો આખે આખું રસોડું અહીંયા લાવી દઉં. રોહિત, હવે મને સીધી રીતે જવાબ આપા, છોકરીનું નામ શું છે ને અત્યારે આપણા ઘરમાં શું કરે છે? અરે એ રોહિત્યા, જે સાચું એ ભાભીને કહી દે યાર, નહીં તો ભાભી તારું ડાચું તોડી નાખશો. એમ હા, કહી દઉં? કહી દે. પાક્કું? બે મને શું પૂછ કરે, કહી દે. પછી મને ના કહેતો હો. બે નહીં કહું યાર, કહી દે ને. સારું કીધા, તું બેસ, હું તને બધું સાચું કહું છું. ફટાફટ બોલ. સાંભળ, તું પાછળનું બધું ભૂલી જા. આ છોકરીનું નામ રિયા છે, એ અમિતને પ્રેમ કરે છે. એ બંને જણ ભાગીને લવ મેરેજ કરવાના છે, પણ આ રિયાના પપ્પા એ લવ મેરેજમાં માનતા નથી, એટલે એ બંને જણ ભાગીને અહીંયા આવી ગયા છે. હવે 3 દિવસ પછી લગ્ન કરશે. હા, પણ તો એ લોકોએ 3 દિવસ પછી ભાગવું જોઈએ ને. એક્ઝેક્ટલી, મેં પણ એ જ કીધું. પણ હવે પ્રેમી પંખીડાઓને મનાવે કોણ કીધા? અને ભાઈબંધ છે એટલે આવી ગયા, અને હવે 3 દિવસ માટે જાહેર રજાઓ છે. બોલો. બે યાર, હું તો અહીંયા ચાર્જર લેવા આવ્યો તો. ઓકે. અચ્છા, તો એમ વાત છે. હવે હું બધું જ સમજી ગઈ છું. હા અમિતભાઈ, રિયા, તમે સહેજ પણ ચિંતા ના કરો. તમારા બંનેના લગ્ન કરાવવાની જવાબદારી મારી. યસ. ભાભી, પણ હું ઘરે નહીં જાઉં તો મારા પપ્પા પોલીસ કમ્પ્લેન કરશે. અરે એ બધું તું મારા પર છોડી દે, તું સહેજ પણ ચિંતા ના કરીશ. હા, બધા રેઢા ગુનેગારમાં આવે છે. રોહિત, અરે મસ્તી કરું છું. તું આ લોકો માટે નાસ્તો તો બનાય. અરે હા, હું હમણાં જ લઈ આવું છું. યસ. હા, યાર એક રોહિત, યાર મિનિટ, તને કઈ એક ખબર પડે છે તને? ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. મેં એને હવે બધું સમજાવી દીધું છે. તમે લોકો એને કશું સમજાવવાનો પ્રયત્ન ના કરતા, નહીંતર મારે એને શું સમજાવવું ને એ મને સમજણ નહીં પડે. બે યાર, આ બધા સમજાવો, મને કઈ સમજાતું નહીં. તું મને બરાબર સમજાય. મને હોસ્ટેલ જવું છે. ચા તો છે જ ને, તમારે શું કરવું? ચા લઈને આવો. અરે ઓ ભાઈ, જલ્દી ફટાફટ આવો ને. હા બોલો. અરે પેલું આપો ને. શું? અરે પેલું યાર. પેલું શું? અરે યાર, આપણે જેમાં દૂધ નાખીએ, પછી પાણી નાખીએ, પછી ગરમ કરીએ. ખીર? ખીર કેમ? એટલે સાબુદાણા જોઈએ? સાબુદાણા કેમ? અરે સાબુદાણા નહીં જોઈતા. તો શું જોઈએ? અરે પેલું જે આપણા મહેમાનો આવે અને પછી આપીએ આપણે. અરે જેને પીને બધા વાહ કરતા હોય છે ને. ચા? હા, ગરમા ગરમ ચા આપી દો. હા, એવું છે ને મારા ભાઈ. ઓ ભાઈ, ક્યાં ગયા? ચા આપ્યા વગર ક્યાં જતા રહો છો ભાઈ? બે યાર, અહીંયા તો માણસો ક્યાં. ઓ લે ભાઈ ચા. હા, આજો. લાવો ને યાર ફટાફટ, મારો ઉતાવળે છે. લો. થેન્ક યુ. તું ચિંતા ના કર ડાર્લિંગ, હું બધું સંભાળી લઈશ. કોણ હશે? ત્યારે કોણ? એક કામ કરું, અહીંયા સંતાઈ જાઉં છું, તું કશું હા, બોલતી તું નહીં. છુપાઈ જા. ખુલ્લું જ છે. ચા રેડી છે. મારી નથી પીવી. અરે શું નહીં પીવી? છેક આસામથી ચા લઈને આવ્યો છું તમારા માટે. આમાં પાણી નાખ્યું છે, દૂધ નાખ્યું છે, અને ગરમા ગરમ કરી છે. લઈ લો. જીજાજી, તમે કેમ અહીંયા ચીકો ખાઓ? ચીકો શું ખાવ, તો ચા પીવા આવ્યો છું. કેટલું હા. મોડું કરું, લાય ચા લાય. ચા પીવા? તો હે? હે હે? હા. Bye, darling. માણસ. સી હું એક જગ્યા ફસાઈ ગઈ છું. 3-4 દિવસ માટે મારાથી તમારું કામ નહીં થાય. અરે હું ટ્રાય કરું છું અહીંયાથી નીકળવાનું. હું શું કરું યાર? ઓ શિટ. અરે હા, મને ખબર છે તને મારી ચિંતા થાય છે. હું ધ્યાન રાખીશ. ચલ ફોન મૂક. બાય બાય. કોને થાય છે તારી ચિંતા? મમ્મી, બીજું કોણ હોય? હા, એ વાત સાચી. હા, મમ્મીને તો હંમેશા બાળકોની ચિંતા થયા જ કરે. હા, એટલે મેં કહી દીધું છે કે તું ચિંતા ના કરતી, હું અહીંયા ખુશ છું. એટલે તારી મમ્મીને તું અમિત સાથે લવ મેરેજ કરવાની છે, એમાં કોઈ જ વાંધો નથી એમ? ઓફ કોર્સ, શી ઇઝ રેડી. ઉપરથી એ તો પપ્પાને ટ્રાય કરે છે કન્વિન્સ કરવાનું. અરે વાહ, તો એક કામ કર, તું તારી મમ્મીને અહીંયા બોલાવી લે. મમ્મીને શું કામ બોલાવી છે? અરે મારે તારી મમ્મીને મળવું છે, એમની સાથે વાત કરવી છે. પછી હું અને તારી મમ્મી તારા પપ્પાને કન્વિન્સ કરીશું તારા અને અમિતના મેરેજમાં. પણ પપ્પા નહીં માને. અરે તું એ મારા પર છોડી દે ને, એ હું જોઈ લઈશ. તું તારી મમ્મીને અહીંયા બોલાવી લે, બસ. બીજું મારે કશું નથી સાંભળવું. હા, બોલાવી લે.
યાર હવે મમ્મી ક્યાંથી લાવું? મારે અહીંયાથી નીકળવું પણ છે. ગીતાબેન, હું શું કહું છું કે મમ્મીની તબિયત સારી નથી. અરે યાર શું કરું? મમ્મી ક્યાંથી લાવું? હોસ્ટેલ પણ પહોંચવું છે યાર. કંઈક સમજાતું નથી હું શું કરું. અરે ડાર્લિંગ, આ શું એકલી એકલી બોલતી આવે છે? થેન્ક ગોડ તું આવી ગયો. હું તો દરરોજ આવું છું બીબુ. શું થયું? યાર હું બહુ ટેન્શનમાં છું યાર. કેમ, શું થયું? એકચ્યુઅલી મારી ફ્રેન્ડનો ફોન હતો અને એ કહેતી હતી કે કાલ સાંજ સુધીમાં હોસ્ટેલ નહીં પહોંચું ને તો એ લોકો ઘરે જાણ કરશે. એમાં એ તારી મમ્મીને જલ્દી ફોન કરીને બોલાવી લે. આ કોણ મમ્મીને બોલાવવાની વાત કરે છે? મારી મમ્મીને. તારી મમ્મી તો બેંગ્લોરમાં છે. હા તો બેંગ્લોરમાં જ છે ને. પણ મારાથી જુઠ્ઠું ભૂલાઈ ગયું કે મારી મમ્મીને મારા લગ્નથી પ્રોબ્લેમ નથી તો એને મળવું છે અરે મમ્મી. પણ તારી મમ્મી આવશે કેવી રીતે? એ તો તારે જોવાનું યાર. હું બહુ ટેન્શનમાં છું ઓલરેડી. અરે યાર, હું ટેન્શનમાં આવી ગયો. આ મમ્મી નહીં આવે તો મને મારી મમ્મી યાદ આવી કંઈક જશે. વ્યવસ્થા તો કરવી જ પડશે પણ ને. વ્યવસ્થા એટલે ઓ ભાઈબંધ, શેની વ્યવસ્થા કરવી છે? આને હોસ્ટેલ પહોંચાડવાની. એ બધું પછી કરજે, પહેલા મારી વ્યવસ્થા કર. મારાથી આ નાટક નહીં થાય ભાઈ. તારે ત્યાં નાટક એ નહીં યાર મિમિક્રી સુધી બરાબર હતું બધું, પણ હવે એક્ટિંગ બી કરવાની અને એ બી આને પ્રેમ કરવાની. ના થાય ભાઈ, ના થાય. નહીં થાય એમ? ના 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 થાય, બરાબર છે, ના થાય. એ તારાથી ના થાય પણ જે નાટક કરતા હોય એનાથી તો થાય ને. એટલે અરે યાર, તને યાદ છે આપણી કોલેજમાં પેલી છોકરી હતી જે અત્યારે પિક્ચરો કરે છે? હા હા, શિલ્પાડી. શિલ્પાડી. હા તો પણ એનું શું છે અત્યારે? અરે એનું આપણને બધાને બહુ મોટું કામ પડવાનું છે. શું પડવાનું છે? ગીતાએ છે ને રિયાની મમ્મીને અહીંયા મળવા માટે બોલાવી. ના હોય, શું વાત કરે છે? શું ના હોય, એવું જ છે. બે તો હવે શું કરીશું? જો ગીતાએ રિયાની મમ્મીને જોઈ નથી હા, એટલે તું જા ને એને કે મમ્મી બનીને આવે. બે પણ એ મારા છોકરાને મમ્મી બનવા રેડી થઈ જશે. એક લાફો મારું લાફો. તારા બાળકની મમ્મી નહીં, રિયાની મમ્મી બનાવીને લઈ આવ. અને સાંભળ, એવું સમજાઈ દે છે કે તારે અહીંયા એને એવું કહેવાનું કે એ આ લગ્ન કરવા માટે તૈયાર નથી. એટલે એ રિયાને લઈને જતી રહેશે અને તું તારા ઘેર જતો રહેશે. પછી મોઢું ના બતાવતો. અરે પણ એક મિનિટ, કઈ લોચામાં રહે ને તો મારા આની જોડે લગ્ન કરવા પડશે. મારી તો સગાઈ થઈ ગઈ છે નોટ ભાઈ. ઇન્ટરેસ્ટેડ. અરે યાર, કોઈ જ લોચા નહીં મારે. તું એની મારી સાથે સીધી વાત કરાવી દેજે, બધું માની જશે. પાક્કું ને? પાક્કું. હું જાઉં ને? જા. એક મિનિટ, હા. ઘરે ના જતો રહે તો અમી ત્યાં. જો ઘરે જઈશ ને તો હું આત્મહત્યા કરીશ અને ચિઠ્ઠીમાં લખી નાખીશ કે મારી મોતનું કારણ અમિત્યો છે. અરે યાર ભાઈબંધ, તું ચિંતા ના કરીશ. હું છું ને, અને હું હોય ને ત્યાં સુધી લાઈફમાં નો ટેન્શન નો કમી. હું લઈને આવું છું આની નવી મમ્મી. આ WhatsApp ના મેસેજ બહુ વાંચતો લાગે છે દરરોજ. પણ મારે હોસ્ટેલ ક્યારે મોકલીશ? એ હવે શિલ્પા નક્કી કરશે. આ લોકો શૂટિંગ કરે છે કે ઝૂંપડા બનાવે છે? એ શિલ્પા, ઉભો રે. હાય શિલ્પા. બે શિલ્પા, હું અમિત, તારો કોલેજનો ફ્રેન્ડ. અચ્છા તું છે? મને લાગ્યું કોઈ સ્પોર્ટ બોય છે. કઈ વાંધો નહીં. તને રોહિતનો ફોન આવ્યો? હા. હા તો ચલ જઈએ. શું ચાલ? હે? હું નથી આવવાની મમ્મી બનીને. અરે યાર, કેવી વાત કરે છે. તું નહીં આવે તો હું ઘરે કેવી રીતે તો જઈશ? જા. કોણે ના પાડી? એ યાર, કોણ સમજાવવાના? નહીં આવે તો હું ઘરે કેમનો જઈશ? શું બબડ બબડ કરે છે? કઈ વાંધો નહીં, મોટી સ્ટાર થઈ ગઈ છે ને તું. કઈ વાંધો નહીં, મારી હેલ્પ નહીં કરે. મારે જ કંઈક કરવું પડશે. અરે ડાર્લિંગ, તું સહેજ પણ ચિંતા ના કર, સહેજ બી ટેન્શન ના લે. હું છું ને, આઈ મેનેજ એવરીથિંગ. શ્યોર. હા, પણ એક જ શરત. સાચું બોલે. સાચું. અરે શું છે આ બધું? આંખમાં કચરો પડ્યો છે આને, જો તો. મને બધી જ ખબર પડે છે. બંધ કરી દો તમારા આ બધા નાટકો. અરે કે મારો કોઈ વાંક નથી, એ તો આ રિયા. હા, બધો જ વાંક આનો જ છે. તું એક કામ કર, આજે જ એની મમ્મીને ફોન કરીને અહીંયા બોલાવી લે. અચ્છા, એટલે તું રિયાની મમ્મીને અહીંયા બોલાવવાની વાત કરે છે? તો હા. તું શું સમજ્યો? નહીં. હા તો અમિત કહ્યો છે ને મમ્મીની વ્યવસ્થા કરવા માટે. વ્યવસ્થા એટલે? એટલે એ આવી જાય પછી એ અહીંયા કેવી રીતે આવશે? બસથી, રિક્ષાથી, ચાલતા, સાયકલમાં, હા. કેવી રીતે? એમ એ વ્યવસ્થા. અચ્છા. ગોપાલ ક્યાં ગયો? અરે આ ગોપાલ ક્યાં જતો રહ્યો છે? રખડતો હશે આટલામાં ક્યાંક. ગોપાલ, એ રખડેલ. અરે ગોપાલ. રખડેલ. આવ્યો બેન.
ઘર સાફ કરતો હતો નહીં? બોલો. અને 500 રૂપિયા આપ ફટાફટ. કેમ? એને આજે ફરવા જવાનું છે. ફરવા જવાનું છે એમ? આજે ક્યાં મકર સંક્રાંતિ છે કે ગરીબોને દાન કરું? હવે સીધી રીતે આપને. હા ભાઈ, હવે ક્યારેક 1000 ક્યારેક 500 સીધી લે. રીતે આપને. હું આજે પણ ફેંકેલા પૈસા નથી ઉપાડતો. એમ તો લઈ લઉં પાછા. અરે ના ના, ચાલશે. એ અથડાતો નહીં. શું થયું? કેમ રડો છો? તમને નહીં સમજાય. અરે તમે સમજાવો ને, આપણે એકદમ સમજદાર છે. ગામમાં સૌથી પહેલા લોકો કઈ સમજાવવાનું હોય તો મને જ સમજાવ. આપણે ફટાકનારી સમજી જઈશું. મારા જેટલું સ્પીડમાં તો કોઈ સમજતું નથી, અને આપણે જેને સમજાવવું હોય એને બી સમજાવી દઈશું. તમે ખાલી સમજાવો, આપણે ફટાફટ સમજી જઈશું. મારા જેટલું સમજદાર તો કોઈ છે નહીં આ દુનિયામાં. ખાલી કહો તમે. અરે પણ તમે બંધ થાવ તો તમને હું કંઈક કહું ને. હા બોલો. અરે મારું બ્રેકઅપ થઈ ગયું છે. આ તો બહુ સારી વાત કહેવાય ને. સારી વાત કહેવાય? અરે 2 વર્ષ મહેનત કરીને ત્યારે માંડ સેટ થઈ હતી, પાછું બ્રેકઅપ. તો હવે બ્રેકઅપ થઈ ગયું છે તો આજુબાજુ જોઈ લો. આજુબાજુ અરે આજુબાજુ શું કહો છો? મારી સામે તો જોઈ લો. જો આવું નહીં કરો, કઈક વિચારો પછી આપણા વિશે. અરે શું વિચારું? આ જુઓ, આ ગ્રુપના જેટલા છોકરા હતા ને બધાને મેસેજ કર્યા છે, કોઈ રિપ્લાય જ નથી કરતો. તમે એ લોકોને છોડો, તમે મારો નંબર સેવ કરી લો અને પછી મને મેસેજ કરજો. હા. તમારા નંબરનું હું શું કરીશ? અરે અને આ વોટ્સઅપ નંબર છે કે કોલિંગ નંબર પાછા કહેજો. વોટ્સએપ અને કોલિંગ બંને, ગમે ત્યારે 24 કલાક ગમે ત્યારે કહેજો, પણ આપણા વિશે વિચારજો. તમારું શું વિચારું? આ જુઓ, કોઈ આપે છે રિપ્લાય? અરે એમને છોડો ને, તમે મારા વિશે વિચારો ને. હા કે ના કહી દો. હા કે ના? હું વિચારીને કહું? વિચારશો ને? હા વિચારીશ. જો આપણા એક લગન જ બાકી રહ્યા છે, બાકી બધું જ કામ આપણે કરી લીધું. અચ્છા એવું છે? હા. વિચારીને જવાબ આપશો ને? હું વિચારીને કહું? હા ફટાફટ કહેજો, મારે ગામડે જવાનું છે. ગામડે? હા. ક્યારે જવાના છો? બસ હમણાં અઠવાડિયામાં જતો રહીશ. અઠવાડિયામાં જ? હા. તો એક કામ કરીએ, તમે ગામડે જાઓ ને પહેલા આપણે એક વખત મળી લઈશું. પાક્કું વિચારશો ને? વિચારીશ. એક કામ કરો, તમે મારો નંબર બી સેવ કરો. ના ના, તમારો નંબર આપો. આ તમને જરાય વિશ્વાસ જ નથી. સારું, બસ વિચારશો ને તો જ હું જઈશ. હો. અરે બાપા, પાક્કું વિચારીશ. શિવાનીની મમ્મી જીજાજી શું કરો? સેટિંગ કરું છું બધા. આપણું બી કઈ સેટિંગ કરો ને. તને કોઈ છોકરી મળવાની છે નહીં, બરાબર? તારા કોઈ સેટિંગ થશે નહીં. રહેવા દો ને કઈ કામ ધંધો શોધો ને. પત્રકાર લાગતા જ નથી. જીજાજી આમને તમને ડાર્લિંગ કેમ કીધું? અચ્છા. ડાર્લિંગ કીધું? હા. ના ના, ડાર્લિંગ નથી કીધું. એણે એમ કીધું કે દાળમાં લવિંગ ના નાખતા. અરે પણ ઘરમાં કોણ દાળ બનાવે છે ને એમાં લવિંગ કોણ નાખે છે? હે? બનાવી દીધું? રિયા. હા. મમ્મી એટલે તમે કેમ છે તું? આવો અરે આવી ગયા રિયા ને મમ્મી. આવો આવો, બેસો બેસો. આ છે ગીતા ભાભી, આ છે રોહિત એમના હસબન્ડ, ટ્રાન્ઝેક્શન તો બસ ને રિયા, આવું કરવાનું ને. અને આ છે ગોપાલ. હા પણ આખી વાત તો અમિતભાઈ કહે છે. એ લફંગો મવાલી, સારું થયું એનો અસલી ચહેરો મારી સામે આવી ગયો, નહીં તો મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જાત. અને તમે લોકો સાંભળી લો, રિયાના અમિત સાથે લગ્ન નહીં થાય. ચાલ રિયા. શું થઈ ગયું? ના, હું નહીં જવા દઉં તમને. અમિત ગયો તેલ લેવા, પણ તમને નહીં જવા દઉં. ચાલ હાલ. અરે અરે ગોપાલ, ગોપાલ. આ શું કરે? બેસ, ગોપાલ. હા. હા. ક્યાં છે સાલા નાલાયક? 2 દિવસથી ઘરે નથી આવ્યો. હવે ઘરમાં આવી હું તારા ટાટિયા તોડી નાખીશ. અરે પણ છોકરી વાળા સગાઈ તોડીને ગયા છે. જો ઘરમાં પગ મૂક્યો છે ને તો હું તને તોડી નાખીશ. નીકળી જા હવે મારા ઘરની બહાર.
અચ્છા યાર બાપાએ તો ફોન પર જ ઘરમાંથી કાઢી મૂક્યો મને. આખું પૂરે ક્યાં જવું? ચલો પાછા જઈએ. થેન્ક યુ જીજાજી પાણી પીવું છે પાણી શ્વાસ પીવું છે. બી લાવજો ને મમ્મી નહીં જાય. મમ્મી ક્યાંય નહીં જાય. કેમ કેમ પણ એ મમ્મી નહીં જાય મમ્મી નહીં જાય ગયેલું મમ્મી ક્યાંય નહીં જાય. ચાલ આપણે ચા નાસ્તો લઈને આવીએ. ચાલ. હા ફાફડા જલેબી લાવીશું હા, ચાલ. અરે પણ આટલું બધું એમ નહીં એટલે અરે પૈસા શિલ્પા તો તું હશે ને તો. અમિત અરે યાર પેલી શિલ્પાડીએ દાવ કર્યો. અરે એ તો દેખાય છે પણ તે આ શું કર્યું? બે યાર તો કોઈ તો માં બનીને આવશે ને. હું આવી ગયો. બે પણ હવે શું કરશું? ડબલ રોલ હે? તો શું આ નાટક કર્યું તો પછી ફર્યા કરા ઘરમાં સાડી બે પહેરીને. યાર મને આવું નહીં ફાવે યાર. હવે ગીતા ભાભી જોશે ને તો મારી વાટ લાગી જશે. એ જ તો આવી ગયો નાસ્તો. ચલો 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 ગરમ જલેબી ફાફડા આજથી તમે આપણા લ્યો ગીતા મેં અમિત સાથે વાત કરી લીધી છે. એને રિયાની મમ્મી સાથે ઝઘડો થયો છે ને એટલે અમિત આવી નહીં શકે. અરે ઝઘડો તો હું સોલ્વ કરી નાખીશ. લાવ અમિતભાઈને હું ફોન કરું. અરે પણ એમાં ફોન શું આપવાનો અરે એમાં? આપને તું ફોન લાવ. ફોન? હું વાત કરીશ એટલે અમિતભાઈ તરત આવશે ઘરે. પણ મેં કરી લીધી. લાવ. નહીં હોય તો લોન પાસ કરી 2 મહિને ત્યાં ડેટ આઈને હમણાં અમિતભાઈ- હું જરા ફ્રેશ હા, હા, હા. તમે આવ્યા છો. ચલો હું તમને રસ્તો બતાડું આઈ જાઓ અંદર ના જતો હો, આવો આવો શાંતિથી. ફટાફટ આવો 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 ના ના ઇન્સ્ટ્રુમેન્ટ નહીં એ તો એ લોકો એ હલો. લખે. હલો. લોન લીધી ક્યાં છો તો તમે? રજીસ્ટર ઘરે. પરથી જ લીધી. અરે તને નથી પૂછતી. તમે ક્યાં છો? ભાભી મારે રિયા સાથે કોઈ સંબંધ નથી રાખવા. અરે પણ આટલી નાની વાતમાં આવું ના કરાય. નાની વાત લાગે છે તું તને? ચૂપ થઈ જા. અરે અરે, તમને અરે નથી પણ- કહેતી, રોહિતને કહું છું. તમે પહેલા ઘરે આવો. ના ભાભી મારે નથી આવવું. આ તો એને કહી દે કે રિયાને પણ એની જરૂર નથી, હવે ના આવતો. હવે એવું ના કહેવાય. તને તો બળતામાં ઘી ઉમવાની આદત છે. હા, ભાભી તમે રિયાને સમજાવો કે મને ભૂલી જાય. એમ નહીં. શું કહે છે? આપણે જે દસ્તાવેજ અરે તો એવું કહે છે કે બનાવીએ, રિયાને સમજાવો મને હા ભૂલી ભૂલી જાય. ગઈ એને કહી દે ભૂલી ગઈ હો, બરાબર? તું ચૂપ રહે ને. પછી દસ્તાવેજ અમિતભાઈ તમને મારા સમજે તમે સીધા ઘરે આવો. ના હવે તો ના જાવ તો અમિત ત્યાં. તું ચૂપ થઈ જા ને, વચ્ચે વચ્ચે ના બોલીશ. તમને રોહિત ના સમજે તમે ઘરે આવો. અરે અરે પણ ભાભી મારી વાત તો સાંભળો. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. પહેલા તમે સીધા ઘરે આવો બસ. સારું આવું છું થોડી વારમાં. શું કહે છે? લો આવે જ. કેવી રીતે આવશે? હા એટલે એટલે એમ કે બસમાં રિક્ષામાં ચાલતા કેવી રીતે? થોડી બને અરે યાર રોહિત ત્યાંય ક્યાં ભરાઈ દીધો મને. હા અરે યાર શું કરવાનું છે હવે? પણ એ જ વિચારું છું. બે તો જલ્દી વિચાર યાર. વિચારવા લાયક છોડ્યો છે તે મને. પૈસાનું તો બે ભાઈબંધ તું આઈન્સ્ટાઈન છે આઈન્સ્ટાઈન. વિચાર જલ્દી. હા હવે બસ પણ હું કહું નહીં ને ત્યાં સુધી બહાર ના નીકળતો. બે પણ ત્યાં સુધી અંદર શું કરું? જવાબો વિચાર બેઠો બેઠો. સેના? ગીતાના. કેટલામાં લીધી છે? ગોપાલ રિયા તાર મમ્મીને ફ્રેશ થતા આટલી વાર કેમ લાગી હું જોતો આવું હા એ કશે તારે જોવા જવાની જરૂર નથી, બરાબર છે? અહીંયા જ ઉભો રહે. કેમ બસ અરે ખરું છે તારે તમારું? જવાની જરૂર નથી. કેમ પણ આ ઘરનો વડીલ કોણ છે? હું હું. એટલે હું જોઈને આવું છું, બરાબર? એ હા જાવ પણ એક વાત ધ્યાન રાખજો એમને વધારે ગુસ્સે ના કરતા નહીતર ફ્રેશ થવામાં બીજું મોડું થઈ જશે હવે તું તારું કામ કર ને તમે બધા તમારું કામ કરો ને. ચાલ ચાલ અરે અહીંયા ચાલ. હું શું કહું 11 ને એ તારી મમ્મી કયો સાબુ વાપરે એમની ઉંમર જ નહીં દેખાતી મારી મમ્મી બહુ નાની છે બકા. હે નાવા બેઠા છે, અડધો કલાક થશે. અચ્છા તો હું જોતો આવું હું સાંભળીને આવ્યો તારે જોવા જવું છે. જોવાનું તો ખરું જ ને એ ક્યારે એ અમિતભાઈ હવે આને શું તું કેમ આવી રીતે આવ્યો? અરે અમિત અમે એક કામ કર, બેસ 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 શું થયું બેસ, અમિતભાઈને? બેસ. કેવી રીતે આવે? પાણી પીવું છે? પાણી ગીતા આના માટે પાણી લેતી હું હમણાં જ લઈને આવું. બોલ આના માટે કઈ કોલ્ડ ડ્રિંક લેતો આવ. અમિતભાઈ તમારે કોલ્ડ ડ્રિંક પીવી છે અરે રિયાની મમ્મી રિયાની મમ્મી માટે. માટે અરે શું છે? અમિતભાઈ લો આ પાણી પી લો. ગીતા એક કામ કરને, અમિતને અશક્તિ જેવું લાગે છે તો આમાં થોડું લીંબુ નાખીને લેતી આય ને. હા હા પણ અમિતભાઈને થયું શું અચાનક? શું થયું? ગભરામણ થાય છે. ગભરામણ. હા હા લઈ આવો. હા લીંબુ પાણી લઈ આવો. ખબર નહીં અચાનક શું થઈ ગયું. લીંબુ પાણી પીશે એટલે સારું થઈ જશે. બે યાર શું છે યાર આ બધું? જો હવે તને કીધા કોઈ પણ સવાલ પૂછે ને તો તું બેભાન થઈ જશે. અને હું શું અત્યારે નથી થવાનું. હું શું કરું? તું એક કામ કર, તને કઈ સવાલ પૂછે ને તું બોબડી થઈ જશે, કઈ બોલતી નહીં. અને હા આર્યો તને કઈ પણ પૂછે ને
તો તું છે ને એકદમ બોબડી થઈ જશે ને આ 2 ચિઠ્ઠી આપી દેજે. ઓકે? ઓકે હા પણ ક્યાં જાય છે તું જોઉં છું, તમે સંભાળી લેજો. અરે પણ ક્યાં મારી જાય છે તું અમિતભાઈ હા ભાભી. આ લીંબુ પાણી છે આ પી લો એટલે તમને સારું લાગશે હં? રોહિત ક્યાં છે? ભાભી સવાલ પૂછો છો, હા મને ક્યારના ચક્કર આવે છે હો. અરે રોહિત ક્યાં છે? રિયા રિયા આ વખતે હું તને પૂછું છું. હા ચિઠ્ઠી મારે 2 કલાકનું મૌન વ્રત છે પણ તે આવું વ્રત શું કામ લીધું? બીજી ચિઠ્ઠી અમિતની તબિયત માટે. અચ્છા અચ્છા કોલ્ડ ડ્રિંક્સ આવી ગઈ છે. કોણ આવી ગયું છે? કોલ્ડ ડ્રિંક્સ આ કોના માટે લાવ્યો તું? એમના માટે, એમના માટે એટલે? રિયાની મમ્મી માટે. આ તો લાય આપી દે ને. અરે નાના, અરે રિયાની મમ્મી માટે છે, તમારા માટે થોડી છે. પણ રિયાની મમ્મી પીવે કે હું પીવું બંને એક જ છે. બને એક ના કહેવાય. અરે એ સાંભળો ને, જલ્દી બહાર આવો ને, નહીં તો તમારા ભાગની કોલ્ડ ડ્રિંક કોઈ પીજે સર છોડો ને. કોલ્ડ ડ્રિંક લાવવાનું તમે કોણ કર્યું? જીજાજી તારા જીજાજી છે ક્યાં? હમણાં તો અહીંયા જ હતા. પણ અત્યારે અહીંયા નથી એનું શું? બેન એ બધું મૂક ને, પહેલા આપણે કોલ્ડ ડ્રિંક્સ નું કઈ કરીએ ને. અરે આવા એનું દે. કરીએ અરે ને. છોડો યાર. અમિતભાઈ આ રિયાના મમ્મી આવી ગયા છે. હવે હા. તમારે જે પણ ઝઘડો થયો ને તમે વાત કરીને સોલ્વ કરી નાખો. હા અરે પણ ભાભી સોલ્વ કરવા માટે ઝઘડો શું થયો તો ખબર હોવી બસ હવે જોઈએ ને. અમિતભાઈ આવું બધું શું યાદ રાખવાનું? તમે થોડું કોણ એટલું બધું પૂરું થઈ જાય હવે? કુમાર. અચ્છા અમિત કુમાર. અરે ઘણી હા, વાર જાઓ માફ કર્યા તમને. આ કોલ્ડ ડ્રિંક્સ નો સ્વીકાર કરો ને. ચાલે હવે, ચાલ હટ. એમને કહેજો ને થોડા ઓછા કરે પૈસા. આ કોલ્ડ ડ્રિંક્સ પીશો? એક મિનિટ, તમે કોણ છો? સીધા તો એમને કે સાથે હું રિયાની મમ્મી છું જી મમ્મી મને નથી રિયાની મમ્મી જો તમે. આ અંદર ગયા એ કોણ છે? અરે આવી ગયા તમે. ફોન કરીને બોલાવો છો ને ક્યાં ગાયબ થઈ જાઓ છો સોરી. એક મિનિટ રોહિત તું અમને ઓળખે છે? હા કોણ છે આ? હું રિયાની મમ્મી છું હા. અરે પણ જે અંદર જે એ રિયાની મમ્મી જો, તમે જો એ રિયાની મમ્મી જો, તો કોણ છો તમે? ચૂપ એ જ તો. ચૂપ. બધા શાંતિ રાખો, હું સમજાવું છું બધાને. જો કીધા, તું મારા પપ્પાને શું કહે છે? પપ્પા મમ્મીને? મમ્મી હા. તો પછી અમિતની મમ્મી એ રિયાની શું થઈ? સાસુ માં. સાસુ માં. અચ્છા મને મમ્મી. હવે ખબર પડી. હા. એટલે તે રિયાની મમ્મીને ફોન કરીને અહીંયા બોલાવી લીધી. એટલે મને પણ એવું થયું કે મારે પણ અમિતની મમ્મીને ફોન કરીને અહીંયા બોલાવી લેવી જોઈએ. એટલે મેં પણ અમિતની મમ્મીને અહીંયા ફોન કરીને બોલાવી લીધી. બહુ જ સારું કર્યું તે બહુ જ સારું કર્યું. હવે અમિતના અને રિયાના લગ્નમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હા. તમે આવી ગયા ને બહુ જ સારું હા. કર્યું. હા હલો. હેલો અમિત, સોરી યાર, મારે તારી સાથે આવું બિહેવ નહોતું કરવા જેવું, પણ એઝ અ હિરોઈન મારે આવું કરવું પડે, એન્ડ યુ નો ધેટ. પણ તું ચિંતા નહીં કર, હું થોડી જ વારમાં રિયાની મમ્મી બનીને આવું છું, ઓકે? અરે પણ હવે આપણે ફટાફટ લગ્નની બધી તૈયારીઓ કરવી પડશે. આપણી પાસે બહુ સમય નથી. તમે આવ્યા ને બહુ સારું થયું. કોનો ફોન હતો? મમ્મી બનીને આવે. ત્રીજી મમ્મી? હા બે બીજી મમ્મી. ગીતા ભાભી સામે આપણે જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનવાનું નાટક કરીએ છીએ ને, મને ખરેખર તારાથી પ્રેમ થઈ ગયો છે. હું તને પ્રેમ નથી કરતી પાગલ.
યસ સર. હા, હું તમને 2 દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ કરી આપીશ. પંખી પાંજરામાં આવી ગયું છે. બસ ખાલી એનો અસલી ચહેરો સામે આવવાનો બાકી છે. ડાર્લિંગ, ક્યાં હતો તું? શિલ્પાને મળવા ગયો હતો. અરે માનવા જ તૈયાર નહોતી. કેટલું બધું સમજાવી. મને કહે કે હું તો આવી જ જઈશ. પછી મેં એને અડધું પેમેન્ટ આપવાની વાત કરી ને ત્યારે માંડ સમજી. સમજી ગઈ ને? હા, સમજી ગઈ. રોહિત કોને સમજાવવાની વાત કરી રહ્યો છે? આ રિયાને હવે કહે છે કે મારે અમિત સાથે લગ્ન નથી કરવા. અરે કેમ પણ શું થયું અચાનક? આવું કશું જ નથી થયું. હા, મસ્તી કરે છે. એટલે તારે અમિત સાથે ખરેખર લગ્ન કરવા છે? ઓફ કોર્સ યસ. એક મિનિટ, આ શું બોલે છે? મારું શું થશે? એટલે આ લગ્નનો ખર્ચો કોણ આપશે એમ? હા, તું ખર્ચાની વાત કરે છે. કોર્ટ મેરેજમાં 5000 નો જ ખર્ચો થાય. એટલે તારે ખરેખર અમિત સાથે લગ્ન કરવા છે એમ? પણ તું કેમ આટલા બધા સવાલો પૂછે છે? હું એને બહુ જ પ્રેમ કરું છું યાર. એટલે અમિતને ખબર છે આ વાતની? ખબર છે ભાઈ, ખબર છે હો. રિયા મને પ્રેમ કરે છે ને તો મને તો ખબર જ હોય ને. ગીતા, તને રીટા ભાભી બોલાવતા હતા. 2 કલાક પહેલા ફોન હતો. તો તું મને છેક અત્યારે કહે છે? સોરી, ભૂલી ગયો. એમને કંઈક અર્જન્ટ કામ હશે, હું જઈને હા, આવું. અર્જન્ટ કામ હશે. હા. ઓહ, સાલા નાલાયક નીચ, તે મારી જ પીઠ પાછળ છૂરો ગોપ્યો. જો ભાઈ, હવે વધારે બોલીશ ને તો ખૂન કરી નાખીશ હો. શાંતિ રાખ. આવી નવબત જ નહીં આવે ડાર્લિંગ. આમ પણ આ રોહિતે મને ક્યારે સાચું પ્રેમ નથી આપ્યો. અરે ડાર્લિંગ, હું આપીશ ને, તું ચિંતા ના કર ને. આપણે ફરવા જઈએ? હા હા, હું રેડી થઈને તું તૈયાર થઈ જાવ, આપણે ફરવા જઈએ. ડાર્લિંગ, બેબી, તું મારી વાત સમજ. તું એની સાથે લગ્ન ના કરીશ. પણ મને રિયા જોડે લવ થઈ ગયો છે. અરે તું ફસાઈ જઈશ. મારે ફસાવું જ છે. તું મારી વાત માન, તું સાચે ફસાઈ જઈશ. મને વાંધો નથી. અરે પણ મને વાંધો છે યાર. બે તને શું વાંધો છે? હા, તને તો વાંધો હશે જ. તારા લફડાઓના લીધે છે ને મારા બાપાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારી માંડ થયેલી સગાઈ તૂટી ગઈ છે અને હવે મારું માંડ સેટિંગ થાય છે. તારે એ બી તોડી નાખવું છે? તું મારી વાત માન, નહીતર તું તૂટી જઈશ. તું હજુ રિયાને ઓળખતો નથી અમિત. બે યાર, તું મગજમારી ના કરવા દાર, નહીં તો ગીતા ભાભીને બધું કહી દેશો. એમ? તારે પેલા હું જ એને બધું કહી દઈશ. બોલ. અરે બે યાર, આની જોડે મગજમારી કરવા જેવી જ નથી. જો ભાઈ, હું છે ને મારી ગર્લફ્રેન્ડ જોડે બહાર ફરવા જાઉં છું, તો મારો મૂડ ખરાબ ના કરો. ઓકે, ગુડ બાય. તો બધું છે, રિહર્સલ જીજાજી, લોચો થઈ ગયો. શું લોચો થયો? મને પ્રેમ થઈ ગયો. એટલે હવે મારે તને પણ સમજાવવાનો? ના ના, મને સમજાવવાની જરૂર નથી. હું બહુ સમજદાર છું. હું જાતે પોતે મારા નિર્ણય લઈ લઈશ. એમ? હા. પણ મને એ નથી સમજણ પડતી કે તમને બધાને એવું રિયામાં દેખાય છે શું કે તમે બધા રિયાના જ પ્રેમમાં પડો છો? અહીંયા કોણ રિયાના પ્રેમમાં પડ્યું? હું તો એની મમ્મીના પ્રેમમાં પડ્યો. હવે તું મારો સાચો સાળો. હે ને? કઈ ચિંતા ના કર, અમિતને હું બધી વાત કરું છું. અરે અમિતને બોલાવવાની જરૂર નથી. એની સાસુમાને બોલાવી લો ને. અરે બધું એક જ છે. અરે બધું એક એક ના કહેવાય, બહુ ફરક પડે. તમે સમજો ને. એક કામ કરો, તમે રહેવા દો. હું મારું જાતે પોતે ભવિષ્ય નક્કી કરી નાખીશ. હું જાઉં? હા જાઓ. પાક્કું ને? હા, ખાવાનું ખાઈ લો. હા. અરે સાંભળો છો, જરા બહાર આવો ને. મારે તમારી સાથે મહત્વની વાત કરવી છે. ઓ રિયાની મમ્મી, તમારા મમ્મીને બહાર મોકલો ને. કેમ? શું કામ છે તારે? એમનું કામ છે, એમને જ કહીશ. મમ્મી અત્યારે બહાર નહીં આવે. તો હું અંદર જતો ના, રહું. તારાથી અંદર ના જવાય. તારાથી નહીં, તમારાથી કહેવાય. માન આપીને બોલાય. સારું, પણ અત્યારે મમ્મી બહુ ટેન્શનમાં છે ને, એટલે અંદર ના જતા. કેમ? શું થયું? એકચ્યુઅલી પપ્પાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને હવે છૂટાછેડા આપવાની વાત કીધી છે. હે? એટલે આ તો બહુ સારી વાત કહેવાય ને. આ સારી વાત લાગે છે તને? તને નહીં, તમને કહેવાય. કેમ પણ? એકચ્યુઅલી માં એવું છે ને કે હું તારી મમ્મીને બહુ પ્રેમ કરું છું. ધીસ ઇઝ નોટ પોસિબલ. એ તારી મમ્મી નક્કી કરશે, સમજી? એક મિનિટ, તું મમ્મીને જોયા વગર પ્રેમમાં કેવી રીતે પડ્યો? તું નહીં, તમે કહેવાય. પડ્યો નહીં, પડ્યા કહેવાય, નહીં તો પડી જશે. સારું, એમ કહીશ. એ હા નહીં, મેં તો તારી મમ્મીને જોઈ જ નથી. એ તારી જોડે ફોટો તો હશે ને એમનો? મને આપને. મને આપને આવું શું કરે? ક્યાંથી લાવું ફોટો? બેગમાં પડ્યો છે, પછી આપું? સારું, હા મારી લાડકી દીકરી.
હવે ફટાફટ તારી મમ્મીને બહાર મોકલ ને. અરે પણ કીધું ને એકવાર તારી મમ્મીને બહાર મોકલ. આ સીધી રીતે નહીં માને. મારે જ કંઈક કરવું પડશે. પણ શું કરું? ભૈલું, બેન, તું કેમ આટલો બધો ઉદાસ લાગે છે? બેન હું જ્યારે જ્યારે ખુશ હોઉં છું ત્યારે ઉદાસ કેમ લાગુ છું? ઓહ, તું ખુશ છે? હા, તો શું છે તારી ખુશીનું કારણ? મેં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે. અરે વાહ વાહ વાહ! આ વખતે છોકરી કોણ છે? રિયાની મમ્મી. ભલું તને પાછો ગાંડો તાવ ચડ્યો છે. શું થશે મારા ગોપલાનું? કે યાર મારી બેનને જ માની નહીં પડી. મારે જ કંઈક કરવું પડશે. શું કરું? પ્રપોઝ કરી નાખો. આ કરવાનો જોઈએ ને. કપડા ચેન્જ કરી નાખો. બે યાર આ ઘરમાં કોઈને નથી પડી મારી. શું કરું? કઈ સમજણ નથી પડતી. આમ નામ પ્રપોઝ કર દો. હા, આઈ લવ યુ. એ સભ્યતાથી વાત કર. જય ભારત સાથે જણાવું કે હું તમને મારા હૃદયના અંતર ખૂણાથી ખૂબ જ પ્રેમ કરું છું અને તમે મારા પ્રેમનો સ્વીકાર કરો. એ સાથે અસ્તુ. અરે પણ એ શક્ય નથી. અરે કેમ શક્ય નથી? તમે થોડું તો ટાઈમ આપો, થઈ જશે શક્ય. અરે હું પરણેલી છું. હા તો બહુ સારું છે ને. હું કુંવારો છું. તમને નહીતર બીજવાર મળે. અરે પણ અરે અરે પણ શું પણ કરો છો? બેટા, અરે બેટા ના કહો મારે તારા જેટલી એક દીકરી પણ છે. તો હું એનો સ્વીકાર કરી લઈશ. અરે યાર, મારે એક પતિ પણ છે. હા તો એનો પણ ના ના એનો સ્વીકાર નહીં થાય. એક કામ કરો, એને છૂટાછેડા આપી દો. અરે યાર પણ સમાજ શું કહેશે? અરે આ સમાજની મને પરવા નથી. સમાજ હંમેશા બે પ્રેમ કરનારનો નડ્યો છે અને નડતો જ રહેશે. એ પણ હું તને પ્રેમ નથી કરતો. હે? કરતી. અરે પણ થોડો સમય આપો ને, ધીરે ધીરે થઈ જશે બધું. મને કેન્સર છે. 2-3 મહિનામાં હું મરી જવાની છું. ના 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 આપણે એવું નહીં થવા દઈએ. દુનિયાની સારામાં સારી હોસ્પિટલમાં તમારું ઈલાજ કરાવીશું. તમે ખાલી આઈ લવ યુ કહી દો ને. અરે યાર, કોણ? રોહિત. અરે રોહિત ના કહો, આઈ લવ યુ કહો. અરે તારી જીજાજીને બોલાય ને. નહીં બોલાવો. અરે રોહિત. અરે રોહિત નહીં, આઈ લવ યુ કહો ને. શું થયું? આઈ લવ યુ નહીં કહેતા. તું આને સમજાય નહીં યાર. તારી વાત સાચી છે ગોપાલ. શું ધૂળ સાચી છે? સમજાય ને. અરે એમને કોને મારી સાથે વાત કરો ને તમે. ગોપાલ એ છે ને તારી ફિલિંગ સમજે છે પણ વ્યક્ત નથી કરી શકતા. બહુ શરમાય છે. અચ્છા અચ્છા, ટેક યોર ટાઈમ. શું કરે સમજતો કેમ નથી? અરે સમજવામાં શું બાકી છે? તું સમજે છે હું તને જે સમજાવું છું. હા હવે સમજી ગયો. હવે શું સમજવાની વાત કરો છો? મને સમજાવ. હું એકદમ સમજદાર વ્યક્તિ છું. બધું જ ફટાફટ કરી નાખીશ. અરે તું સમજ, મને બહુ બધા રોગ છે. મને ડાયાબિટીસ છે. હા તો કઈ વાંધો નથી ને. બેસો બેસો તમે. મને કઈ વાંધો નથી. અરે પણ મને થાઇરોઇડ પણ છે. અરે આ તો થાઇરોઇડ વાળો પ્રેમ તો બહુ સારો કહેવાય. એ કેવું થશે કે આપણો પ્રેમ વધતો જશે ને એક દિવસ આ આસમાનની સીમાઓને તોડીને અંતરિક્ષમાં જશે ને અંતરિક્ષની બહાર જઈને એક દિવસ સમુદ્રની ગહેરામાં છે ને ત્યાં પણ ચક્કર ભ્રમણ કરીને વધતો જશે. બહુ મજા આવશે. અરે સમજતો કેમ નથી? મને બ્લડ પ્રેશર પણ છે. અરે બ્લડ પ્રેશર હોય તો બહુ સારું ને. એમાં કેવું થશે કે મારા તરફથી ઘટશે તો તમારા તરફથી વધશે. આમ મેનેજ થઈ જશે. અરે યાર, તું બરોબર છે. અહીંયા બેસી રહેવા આવ્યો છે. એક છેલ્લો ટ્રાય કરીએ. ગોપાલ એમને છે ને એડ્સ છે. હે? એડ્સ. શું ગોપાલ, બહુ ખુશ લાગે છે ને આજ તો? હે બે યાર, હું જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે ખુશ કેમ લાગુ છું, જ્યારે ખુશ હોઉં ત્યારે ઉદાસ કેમ લાગુ છું? વાય ગોડ વાય? બે એ બધું જવા દે, પણ કેમ ઉદાસ છે? માંડ લગનનો મેળ પડ્યો તો ને એમાં પેલું થઈ ગયું. પેલું શું થઈ ગયું? અરે પેલું. અચ્છા, એને ના પાડી દીધી? ના તો મેં પાડી દીધી. હા, ના પાડી દીધી તે? હા. કોણ હતી એ છોકરી? રિયાની મમ્મી. ના હોય. હા. હે? હા. અરે શું ચિંતા કરે છે યાર? આપણે ટેન્શન નહીં લેવાનું. આપણે લગ્ન કરવા માટે ખાલી સ્ત્રી જોઈએ. એ હા વાત તો સાચી, પણ
બીજા કોઈની મમ્મી ના પાડી દેશે તો? બે તો હું એવા તારી હેલ્પ કરીશ ને, ટેન્શન ના લે તું. હા, હા? ખરેખર ને? હા પછી પાછળથી ફરી તો નહીં જાય ને? બે યાર, આપણે એકવાર બોલ્યા એટલે ફાઇનલ. બેન છે તો હું શું કહું છું? બોલ બોલ. તારી મમ્મી સાથે વાત કર ને. યાર, તારી તો શેની વાત કર તું? ઉપર તારી તો ઉપર માર ખસતો ઉપર તારી તો ઉપર બંધ થઈ જાય તો. અરે પણ એમાં ખોટું શું છે? તમે મરી જશે આને ના મારી. અરે યાર, મારી જ નાખો છો મારે ને, મારી જ નાખો છો. એક મિનિટ, આને ના મરાય. અરે પણ થયું શું? અરે યાર, હું પ્રેમ કરું છું અને મારા લગ્ન કરવા છે. આમને શું વાંધો છે? જો કેવું બોલે છે આને તો. તું આને એની બેન પરણાય છે મારી સાથે. મારે મારી માં પરણાવવાની. અમિત, એને તારી મમ્મી સાથે લગ્ન કરવા છે. મમ્મી. અચ્છા, મમ્મી સાથે લગ્ન કરવા છે. હા. હા, તો મને કોઈ વાંધો જ નથી. એ મમ્મી જોડે તો તું મેરેજ કરી જ શકે છે. એટલે તમારે કેટલી મમ્મી હે? ના, એક જ મમ્મી છે, એટલે મને વાંધો નથી એમ. અચ્છા, તો એ જ આપી દો ને મને. આપી દીધી બસ. હા. તું બહુ યાર, સારું ઉંમર બન્યું. પહેલા કહેતો હોય તો આ મમ્મી માણસ જોડે જોરદાર. કરાઈ દેતા આપણે બસ. જો આ. અરે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાશો? એ આ કોણ છે? અમારો ભાઈબંધ છે કબીર. અહીંયા એને મમ્મી બનીને આવવું પડ્યું. અચ્છા, એટલે આ બી મારી જેમ ભરાઈ ગયો. યસ. રોહિત કઈ ખબર પડી કે નહીં? ના જો ને, શેની ખબર પડવાની વાતો કરે છે? તને નહીં સમજાય, પછી સમજાઈશું, પણ તું સારું કામ કરી રહ્યો છે કયું કામ? અરે તને પછી સમજાવીશું કીધું ને એકવાર. ચાલ આપણે નીકળી. અત્યારે. હા, હા, અરે ચાલ. પણ અરે રોહિત, મારી બેગ નથી મળતી. તારી બેગ નથી મળતી? તે અમિતને પૂછ્યું? અમિત, અમિત, શું છે? તે મારી બેગ જોઈ છે? ના. હા, પણ ગોપાલ જોડે હતી કદાચ. ગોપાલ. અલા, આળસ શું ખાય છે? તે રિયાની બેગ જોઈ છે? હા. તો આપ મને. હા, પણ ધીરે બોલ ને, આપું છું. હા રે લે. અરે યાર, આ તો બેગ જા તો તિજોરીની જેમ ફેંદવા માંડી. આમાંથી 2-3 વસ્તુઓ ગાયબ છે. ઓકે, તું શાંત થઈ જા, રિલેક્સ થઈ જા. રૂમમાં જઈને જો આમાં શું ગાયબ છે શું નહીં, પછી મને કહે. હું ગોપાલ. હા, તને કેટલી વખત કીધું છે ગોપાલ, તારે કોઈનો પણ સામાન નહીં અડવાનો પૂછ્યા વગર. ગોપાલ, રિયાની બેગમાં શું હતું? અરે યાર, કઈ ખાસ નહોતું. એવું બી નહોતું. ગોપાલ. રિયાની બેગમાં શું હતું? હમણાં તો અવાજ બદલી નાખ્યો. અવાજ અગત્યનો નથી, મુદ્દો અગત્યનો છે ગોપાલ. રિયાની બેગમાં શું હતું? તમને નહીં લાગતું? અવાજ તો જુઓ તું પણ. મારી વાત. લાફો ખાવો છે તારે? આ માર દો લાફો માર દો, એટલે પછી 1 કલાક પછી હું બેભાન થઈ જઈશ અને ત્યાં કઈ ભાન આવશે, જવાબ મળશે તમને. શાંતિ રાખ. અરે, મારા ડાયા શાળા, રિયાની બેગમાં શું હતું બકા? બસ આવી રીતે પ્રેમથી પૂછો ને. બોલને સીધી રીતે. જો આજે પ્રેમથી પૂછ. બોલને સ્વીટ હાર્ટ. લિપસ્ટિક, આઈલાઇનર, અરીસો, હેરપિન, બોરિયા, બક્કલ, વોટિંગ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ, 10મા ધોરણની માર્કશીટ, સાયન્સમાં 38, ગુજરાતીમાં 42, ગણિતમાં 40, સંસ્કૃતમાં 20 અને શારીરિક શિક્ષણમાં સૌથી હાઈએસ્ટ 89 હતા. એટલે છોકરીનું ફિગર મેન્ટેન રહ્યું છે એને બીજાજી. બસ. રોહિત, રિયા રૂમમાં નથી. રૂમમાં નથી? ચલ ભાગ. અરે અરે પણ કેમ ભાગે છે આ લોકો? હા સર. યસ સર. અરે સર, યુ ડોન્ટ વરી, હું આખું ચેપ્ટર સોલ્વ કરી નાખીશ. હા રોહિત પણ એમ જ લાગેલો છે. સર 1 અઠવાડિયાનો ટાઈમ આપો મને. હા સર, થઈ જશે. હા. મેડમ ને પાણી પીવડાવો. એને મેડમ. મારી વાત તો સાંભળો બોસ. શું વાત સાંભળું તારી? હે, 3 દિવસથી તું મને રમાડી રહી છું. કોઈ ફોન નહીં, કોઈ મેસેજ નહીં.
બોસ મેં જાણી જોઈને જ તમને મેસેજ નથી કર્યો. તો કરવો જોઈએ ને, ફોન કરવો જોઈએ ને. નહીં તો મજા ના આવે, અને મને ગુસ્સો આવશે તો તને મજા નહીં આવે. બોસ, પોલીસ મારી પાછળ હતી એટલે હું ગાયબ હતી. હા, પોલીસ પાછળ પડી હતી? એવું હતું? મારી વસ્તુ ક્યાં છે? તને પૂછું છું, જવાબ આપ. મારી વસ્તુ બોસ, ક્યાં છે? બોસ, એક કાર્ટૂનના લીધે વસ્તુ ગાયબ થઈ ગઈ છે. કાર્ટૂનને લીધે? તારી લાઈફ છે ને કાર્ટૂન જેવી કરી નાખીશ. હા, આજ રાત સુધીમાં મને મારી વસ્તુ નહીં મળી ને તો પછી જોઈ લેજે. ચાલ. ગુડ મોર્નિંગ. કેમ આવી રીતે તમે નીચે સૂતા છો? સોતી નથી, આ તો યોગા કરું છું. અચ્છા, યોગા કરો છો. હા, યોગા તો શરીર માટે બહુ જ સારા. ઘરમાં કોઈ દેખાતું નથી, બધા બહાર ગયા છે? હા, રિયા અને એની મમ્મી હમણાં જ મોર્નિંગ વોક માટે બહાર ગયા છે. ઓકે. પણ રોહિત ક્યાં છે? રોહિત તો હજી સૂતો છે. મોકલો ને એને, મારે એનું કામ છે. હા, હું જરા અમિતભાઈને ચા પીઆવ ને પછી રોહિતને અરે ઉઠાડું. ચા હું આપી આવીશ, તમે જઈને રોહિતને મોકલો. મારે એનું ખાસ કામ છે. હા, મોકલું. હા, રોહિત. ગુડ મોર્નિંગ મમ્મી. ગીતા ભાભી આવે તો તારા માટે ચા આપીને ગયા છે. આમાં ચા ક્યાં છે? હું પી ગયો. બે યાર, આ ઘરમાં તો બીજાની ચાય લોકો પી જાય છે. હું ચા પીને આવું છું. ગુડ મોર્નિંગ. તમને નહીં ટેબલ ને કહું. આ બાજુ ક્યાં જાય છે? અરે ગુડ મોર્નિંગ કેવા તમારી વેવાઈને? નથી જરૂર કઈ, ચાલશે ગુડ મોર્નિંગ વગર. હા તો જય શ્રી કૃષ્ણ કહી દઉં. અરે ના પાડીને એકવાર. ચા તારા જીજાજીને મોકલ. હા હા, જીજાજીના પ્રેમમાં પડ્યા કે શું? અરે નીકળ ને અહીંથી. હા તો જોઉં છું ને. હેલો. હેલો. ના ના, હજુ સુધી કંઈ જ ખબર પડી નથી. ગુડ મોર્નિંગ અમિતના મમ્મી. કામની વસ્તુ મળી કે નહીં? વાહ, આ મજાક કરવાનો ટાઈમ છે? સોરી. તો બીજું શું કરું બોલ. ગીતા ભાભી આવ્યા હતા, પૂછતા હતા કે રિયાનીની મમ્મી ક્યાં ગયા છે. તે શું કીધું? કીધું કે મોર્નિંગ વોક માટે બહાર ગયા છે રિયા અને એની મમ્મી. આ મારા જેવું આવડી ગયું તને પણ. ઓ ભાઈ, બહુ વધારે ખુશ ના થા, પાછા નહીં આવે ને તો લોચા પડશે. યાર, અરે યાનું શું કરીશું? રિયા તો પાછી આવી જશે, પણ એની મમ્મીનું શું કરીશું? અમિત આવે એટલે એને રૂમમાં મોકલી દઈશું સાડી પહેરવા માટે. અરે આમ પણ એને આદત પડી ગઈ છે, બહુ વાર નહીં લાગે. પછી અમિતને પાછો બોલાવવો પડ્યો તો? અમિતને બોલાવ. યાર તું આ ગોળ ગોળ ફેરવીને મને સવાલો ના પૂછ. તારે શું પૂછવું છે સીધું કે મને. પછી અમિતને અમિત જ રહેવા દઈએ. તું રિયાની મમ્મી બનીને બહાર આવજે. હા, રિયાની મમ્મી બનાવવાનો પ્લાન હતો ને રિયાની મમ્મી. શું કીધું? ના કઈ નહીં. ઓકે હું જાઉં. અને હા, હા, બહારથી આવજે. રિયા અને એની મમ્મી બહાર ગયા છે મોર્નિંગ વોક માટે. ઓકે બોસ. અરે અમિત, હા? મારી વાત ધ્યાનથી સાંભળજો. બે યાર, તે પેલા રોહિતે જોવું ચાલુ કર્યું ને. અરે હું તને બચાવું છું યાર. કેવી રીતે? હવે તારે રિયાની મમ્મી બનવાની જરૂર નહીં પડે. બે યાર, શું વાત કરે છે? થેન્ક યુ ભાઈબંધ. હા. તો રિયાની મમ્મી બનશે કોણ? રોહિત.
હમણાં જ રિયાની મમ્મી બનીને આવતો હશે. ચાલ હું નીકળું છું, મારે મોડું થાય છે. હા 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 ચલો એક ટેન્શન તો ગયું. કોણ છે એ બાપાનો ફોન? રોહિત એના ઘરે છે ને નાલાયક, હા પપ્પા. ત્યાં જ રહેજે. આવું જ છું 15 મિનિટમાં. અરે પણ મારી વાત તો સાંભળો. હાલો યાર, બાપા આવવાના છે, મમ્મી બનવું પડશે ફટાફટ. દાળમાં કંઈક કાળું લાગે છે. રિયા ઘરેથી ભાગી ગઈ છે. અમિતની મમ્મી બે અવાજમાં વાત કરે છે. અમિત પણ દેખાતો નથી. અને મારા જીજાજી ક્યાં છે? કોણ હશે? એમાં આટલું વિચારે શું? દરવાજો ખોલીશ એટલે ખબર પડી જશે. હાય ગોપુ, અરે તું પાછી આવી ગઈ? તારા માથે જ આવે છે. એકચ્યુઅલી આઈ વોઝ મિસિંગ યુ અ લોટ. તને પણ શું ગાંડો તાવ આવે? ના આવે, સાચે તને બહુ પ્રેમ કરું છું. અરે બેન, કોઈની જોડે આવો મજાક ના કરાય, નહીતર એના માટે બહુ હાનિકારક સાબિત થઈ શકે. ડાર્લિંગ, હું બહુ ટેન્શનમાં છું. અરે તું ડાર્લિંગ કે છે એમાં હું ટેન્શનમાં આવી જઉં છું યાર. તે જે કંઈ પણ લીધું છે બેગમાંથી પ્લીઝ પાછું આપી દે ને. ના ના, મેં કઈ નહીં લીધું. મને ખબર છે તે શું લીધું છે. અચ્છા એવું છે, તને ખબર છે? તો પછી આ 100 રૂપિયા લીધેલા. મને મારી વસ્તુ પાછી આપ. કઈ વસ્તુ ડાર્લિંગ? એ ડાર્લિંગ વાળો, સીધી રીતે મારી વસ્તુ આપ, નહીં નહીં તો તો શું કરશો તમે? અરે રિયા, આવી ગયા તમે લોકો? અરે બેન, આ એકલી છે, તું બહુ વચનમાં કેમ બોલે છે આને? રિયા, તારી મમ્મી ક્યાં છે? મમ્મી તો રૂમમાં જ હશે ને. અરે પણ અમિત ભાઈએ તો એવું કીધું હતું કે તું ને તારી મમ્મી બંને મોર્નિંગ વોક માટે ગયા છો. હું એકલી જ ગઈ હતી, મમ્મી તો રૂમમાં જ હશે. અચ્છા, કઈક લોચો છે. બોલાવ તો તારી મમ્મીને. મમ્મી, મમ્મી. એ બે વાર મમ્મી બોલી, એમાં બે મમ્મી બહાર આવી ગઈ. એક મિનિટ, તમે કોણ છો? અરે ગીતાબેન, હું રિયાની મમ્મી છું. કેમ આમ કરો છો તમે? તો પછી આ કોણ છે? હું રિયાની મમ્મી. તો પછી આ કોણ છે? એ અમિતની મમ્મી છે. તો પછી આ કોણ છે? રિયાની મમ્મી. ન પડી તેને મમ્મી બનવાની. એ પણ મારા બાપા આવવાના હતા એટલે બનવું પડ્યું. તમે અંદર અંદર શું વાત કરો છો? આ જ છે રિયાના મમ્મી. હું કહેતી હતી ને. મને ખબર છે રિયાની મમ્મી કોણ છે. તને કેવી રીતે ખબર છે? રિયાની સાચી મમ્મી આ છે. પણ તને કેવી રીતે ખબર પડી? જ્યારે મેં એમને કોલ્ડ ડ્રિંક્સ આપી હતી ત્યારે એમના હાથમાં આ જ વીંટી હતી. હું એક બહાર મિનિટ. જઈને. પહેલા રિયાને તો પૂછી લઈએ. ભાભી, હું તમને બધું સમજાવું છું. એક મિનિટ, રોહિત? હું સમજાવું છું બધું. રિયાના મમ્મીમાંથી જીજાજી નીકળ્યા. રિયા એક ડ્રગ ડીલર છે. એ કોલેજના છોકરા છોકરીઓને ડ્રગ સપ્લાય કરે છે. એની સાથે એને પકડવા માટે થઈને મેં પ્રેમ પ્રકરણ કર્યું હતું. પેલા દિવસે તું જ્યારે ઘરે આવી ને એટલે મારે તારી સામે જૂઠું બોલવું પડ્યું કે અમિત અને રિયા બંને એકબીજાના પ્રેમમાં છે. તારી જીતના કારણે થઈને આજે અહીંયા 3 મમ્મી ઊભી છે. આ રિયા ડ્રગ સપ્લાયર છે? હા, એટલે જ મેં તને કીધું તું કે તું એની સાથે લગ્ન ના કરીશ. ક્યાં છે ડ્રગ્સ? ક્યાં છે? હું એ જ લેવા પાછી આવી છું. ગોપાલે મારી બેગ ખોવાઈ દીધું છે, પછી મળતું જ નથી. જીજાજી, આ ડ્રગ્સ કેવું હોય? સફેદ પાવડર જેવું. અચ્છા, એ ડ્રગ્સ હતો. એ ડ્રગ્સ હતું એટલે? અરે એ તો મેં રસોડામાં મૂકી દીધું. એ તો મેં ચામાં નાખી દીધું. ચા લઈ આય જલ્દી. એ બધું તો ઠીક છે, પણ તું આ ઘરમાં 4 દિવસ કેમ રોકાઈ એ ના સમજાય. પોલીસ મને બધી જગ્યા શોધતી હતી. મને એમ લાગ્યું આ જગ્યા મારા માટે સેફ છે. રિયા, આજે 30 લાખ રૂપિયાની આ ઘરમાં ચા બની છે. કોઈ ચાલાકી ના કરતી, નહીં તો એ ચા તને પીવડાવી દઈશ. રિયા, હજી તો પોલીસ સ્ટેશન જઈને તારા બાકીના સાથીઓના નામ પણ પૂછવાના છે. રોહિત, થેન્ક યુ સો મચ. જ્યાં સુધી તારા જેવા લોકો છે ને ત્યાં સુધી ગુજરાતનું કોઈ કંઈ નહીં ઉખાડી શકે. ચલો રિયા. હલો.
હા ડાર્લિંગ બોલ. ડાર્લિંગ કોનો ફોન છે? અમિતની ગર્લફ્રેન્ડ નો. એ હા અરે એક મિનિટ, આ તમારા વાળ ઓરિજિનલ છે? લે રાખ. રોકડા ઓછા છે પણ બીજા પણ થઈ જશે. ક્યારે? ભાઈ પોલીસ નો માહોલ છે ને બહુ જ ગરમ છે. સખત હાથ ધોઈને પાછળ પડી છે. માલ વેચવો એટલે નાકે દમ આવી ગયો છે. ગુજરાતમાં બીજા ઘણા વેપારી છે, રોજ આવીને પૂછે છે કે સાહેબ માલ આપશો, આપી દઉં બધો, કે કરવો છે ધંધો. તું કે તારી જોડે જે કંઈ બી તારી જોડે છોકરા છોકરીઓ છે એ લોકોને ધંધે લગાડો. મારી જોડે હજી 200 કિલો પડ્યો છે પાવડર. કોણ? હું સૂંઘું કે તને સૂંઘાડું? ભાઈ મારી વાત સાંભળો. બધો જ માલ વેચાઈ જશે. અડધો વેચાઈ ગયો છે, બાકીનો પણ વેચાઈ જશે. બસ થોડો ટાઈમ આપો મને. આ તો જરા છે ને મારી ટીમના, એ હું તમને પછી સમજાવીશ ભાઈ. અઠવાડિયું આપ્યું, નહીતર વેપારી બદલાઈ જશે. ભાઈ અઠવાડિયામાં કંઈ નહીં થાય. પોલીસ હમણાં બહુ જ પાછળ પડી છે હાથ ધોઈને. બીજું અઠવાડિયું. ચાલ. ડ્રગ્સના એક બી પેકેટ હોય એવું તો બને છે નહીં. રાઠોડ સાહેબ, થોડીક છૂટછાટ જોઈએ છે. 15 દિવસ. હા, થોડીક મસ્તી કરી. થોડાક લોકોને સીધા પણ કરવા છે.